હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ 12 એપ્રિલથી 18 એપ્રિલ સુધીનું કન્યા રાશિવાળા લોકો કે જેમના નામ પઠણ પરથી સ્ટાર્ટ થાય છે તેમનું વીક કેવું રહેવાનું છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કન્યા રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે એપ્રિલના 3rd વીકમાં. હેલ્થ એમની કેવી રહેવાની છે. ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ધ હેંગ્ડ મેન, મતલબ કે ખૂબ જ ઊંડા વિચારોમાં છો, કોઈ ડિસિઝન લઈ નથી રહ્યા. તમને એમ થાય છે કે મારે સાચું ડિસિઝન લેવું છે, તો એના માટે તમે ખૂબ જ મનોમંથન કરી રહ્યા હો એવું મને દેખાઈ રહ્યું છે. તમે બંધાઈ ગયા હો એવું તમને ફીલ થઈ શકે છે કે તમે તમારા જ ઘરમાં કાંઈ બોલી જ નથી શકતા, તમારા વિચાર જે છે એ અભિવ્યક્ત નથી કરી શકતા, કરો તો કોઈ સમજતું નથી, તો તમે મૌન ધારણ કરી લીધું છે, આંખ પર પટ્ટી બાંધી લીધી છે, તમને ગમતું નથી ક્યાંય, ફેમિલીમાં તમે રિલેશન મેન્ટેન નથી કરી શકતા. તમારે ખૂબ જ મહેનત કરવી પડે છે રિલેશનને મેન્ટેન કરવા માટે, તમારે ખૂબ જ મહેનત કરવી પડે છે. બધા લોકોને તમારી વાત સમજાવવા માટે તમારે ખૂબ જ એફર્ટ કરવા પડે છે. ઇઝીલી તમારી વાત કોઈ સમજી નથી શકતું, તમને બધા મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે અને તમે ખૂબ જ લોજિકલ માઇન્ડવાળા વ્યક્તિ છો. તમારી જે વાતો હોય છે એ ખૂબ જ લોજિકવાળી હોય છે, પણ જે સામેવાળી વ્યક્તિ છે, ફેમિલીમાં સરાઉન્ડિંગ જે બધા લોકો છે એ મે બી હોઈ શકે કે ઇમોશનલ હોઈ શકે, ઇમોશનલ વાતો જ સમજી શકે, તમારા લોજિકવાળી વાતો એમને ગળે નથી ઉતરતી. તો મતભેદની પરિસ્થિતિ મને નેક્સ્ટ વીકમાં દેખાઈ રહી છે કન્યા રાશિવાળા લોકો માટે. તમારી વાતો કોઈ સમજતું નથી. તમારે તમારી સ્ટાઇલ થોડીક ચેન્જ કરવી પડશે. તમારી વાતો સામેવાળી વ્યક્તિને ગળે ઉતારવા માટે તમારે તમારી થોડીક સ્ટાઇલ ચેન્જ કરવી પડશે કે સામેવાળી વ્યક્તિને કઈ રીતે સમજાશે એ રીતે તમે તમારી વાતને એક્સપ્રેસ કરો એવું મને દેખાઈ રહ્યું છે. હેલ્થમાં મને દેખાઈ રહ્યું છે કે તમારી હેલ્થ બગડી શકે છે, અથવા તો ઘણા બધા લોકોને એડિક્શન છે કોઈ વસ્તુનું, કોઈ ખાવા પીવાની વસ્તુ હોઈ શકે કે કોઈ એવી વસ્તુનું એડિક્શન છે કે તમારી હેલ્થ બગાડી રહ્યું છે. કોઈ વ્યક્તિ એવી હોઈ શકે છે કે જેની વાતો સાંભળીને તમે નેગેટિવ થઈ રહ્યા છો અને તમારી હેલ્થ બગડી રહી છે, એવું પણ બની શકે. અને તમે રેસ્ટના મોડમાં દેખાઈ રહ્યા છો. તમે આ નેગેટિવિટીથી થાકી ગયા છો, ખૂબ જ થાકી ગયા છો નેગેટિવિટીથી. અને ઘણામાં મને એવી એનર્જી પણ આવી રહી છે કે તમારે એટલી બધી તમારી હેલ્થ તમે બગાડી લ્યો છો નેગેટિવિટીને કારણે, નેગેટિવ થિંકિંગને કારણે કે તમારે એડમિટ પણ થવું પડે. મે બી એવું બની શકે કે તમારે દવાખાનામાં એડમિટ પણ થવું પડે. તો ખાસ કેર કરજો તમારી હેલ્થની. તમારે સ્ટ્રેન્થની ખૂબ જ જરૂર છે, હિંમત રાખવાની ખૂબ જ જરૂર છે. સ્ટ્રેન્થનું કાર્ડ પણ આવ્યું છે. તો હેલ્થમાં હિંમત રાખજો, નેગેટિવ થિંકિંગમાંથી બહાર નીકળો, મેડિટેશન કરો, શાંતિ રાખો, વિચારોના તુફાનને શાંત કરો, તો તમારી હેલ્થ સારી થઈ જશે. અત્યારે વિચારોનું તુફાન દેખાઈ રહ્યું છે મને, નેગેટિવ થોટ્સનું. ફાઇનાન્શિયલ લાઈફ ખૂબ જ સારી છે, તમારી પાસે બધું જ છે. જે કાંઈ વિચાર્યું હતું તમે તમારા લાઈફમાં કે મારી પાસે આ હોય, પ્રોપર્ટી હોય, ગાડી હોય, રૂપિયા હોય, બેંક બેલેન્સ હોય, બધું, તો ભગવાનના તમારા ઉપર ખૂબ જ આશીર્વાદ છે. તમારી પાસે બધું જ છે. તમે કિંગની જેમ તમારી લાઈફ જીવી રહ્યા છો. મતલબ કે કિંગ મતલબ બધા મુકેશ અંબાણી ના હોઈ શકે, પણ કિંગનો મતલબ એવો છે કે તમે તમારા નિયમ પ્રમાણે તમે તમારી લાઈફ જીવો છો, તમે ઓથોરિટીવાળા છો અને તમને ગમે એ રીતે બધું તમારું ફાઇનાન્સ તમે હેન્ડલ કરો છો અને તમારી જરૂરિયાત તમે જરૂરથી પૂરી કરી લ્યો છો અને બીજાને પણ મદદ કરો છો, તો એને કિંગ કહેવાય. તો ફાઇનાન્સની એનર્જી ખૂબ જ સારી છે અને 666 લખીને કમેન્ટ બોક્સમાં 666 લખીને જરૂરથી આને ક્લેમ કરજો. આ એનર્જીને ક્લેમ કરશો તો એવું બનશે કે જે લોકોની આ ટાઈપની એનર્જી નથી, તો ક્લેમ કરવાથી તમને એ ટાઈપની એનર્જી મળવાની શરૂ થઈ જશે. તો કમેન્ટ બોક્સમાં 666 જરૂરથી લખજો.
પ્લીઝ એન્જલ્સ મારા વ્યુઅર્સ માટે એક ગાઈડન્સ આપો. એમને શું રાખવાની જરૂર છે, શું કરવાની જરૂર છે? સેલ્ફ કેર તમારે કરવાની જરૂર છે. મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે એક્સરસાઇઝ કરો, મેડિટેશન કરો, નેગેટિવિટીથી દૂર રહો, સ્વાર્થી બની જાઓ. તમારી હેલ્થ કોઈ બગાડી શકવું જોઈએ નહીં એમના નેગેટિવ થોટ્સથી. તો તમારે સેલ્ફ કેર કરવાની ખૂબ જ જરૂર છે. આઈ પ્રાયોરિટાઇઝ સેલ્ફ કેર એન્ડ નર્ચર માય બોડી, માઇન્ડ એન્ડ સ્પિરિટ. સ્વાર્થી બની જાઓ. પ્લીઝ યુનિવર્સ હજી એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. રિસેપ્ટિવિટીના મોડમાં રહ્યો. ડિવાઇન જે કાંઈ પણ આપે એનો ખુલ્લા દિલથી એનો સ્વીકાર કરો. સારું આપશે તો પણ તમારા માટે સારું હશે, ખરાબ આપશે તો એ તમને તરાસવા માટે ની સિચ્યુએશન હશે, તો એનો પણ ખુલ્લા દિલથી સ્વીકાર કરો. સારું આપે તો પણ અને ખરાબ આપે તો પણ. થેન્ક યુ સો મચ. આ ચેનલમાં હું જે રોજ વિડીયો મૂકું છું એ બધા સાથે મે બી રેઝોનેટ ન પણ થાય, તો તમને રેઝોનેટ થાય એટલું રાખવાનું, બાકીનું જવા દેવાનું. અને તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરી શકો છો. જે તમે રીડિંગ લેશો, પર્સનલ રીડિંગ લેશો, તે પેઇડ રીડિંગ હોય છે. અને તમે મારો વિડીયો તમને જો ગમે, તમે એમાંથી તમને ગાઈડન્સ મળે, કોઈ કંઈ નવું જાણવાનું મળે, તો જરૂરથી મારા વિડીયોને લાઇક આપજો, ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો, અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. તો હું તમારા માટે આવા નવા વિડીયો ગાઈડન્સવાળા રોજ લઈ આવતી રહીશ. અને તમારે નેક્સ્ટ કયા ટોપિક ઉપર વિડીયો જોવો છે તે પણ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. કયા સિટીમાંથી તમે મારો વિડીયો જુઓ છો તે પણ મને જરૂરથી જણાવો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલો. પ્લીઝ સપોર્ટ એ ફ્રી હોય છે સબસ્ક્રાઈબ કરવું એ, તો પ્લીઝ સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ.